ડૉક્ટર ચાલતા થયા એટલે માજી કીધું, તમે ક્યાંના ડૉક્ટર છો? તમારામાં ડૉક્ટર જેવું કંઈ લાગતું નથી કંઈ. કેમ? અરે શું કેમ? તમે તો કાંઈ તપાસ નથી કર્યો. ઓલું કાનમાં નાખો અને જરાક જુઓ, કંઈ થયું નથી નાને. એટલે ડૉક્ટરને થયું કે હવે માજીને સંતોષ થઈ જાય એટલે લાવીને આ કરી લઉં, એને દેખાડી દઉં. દિલ્હીમાં એક પરિવાર હતો. સત્ય ઘટનાનો પ્રસંગ છે વાલા ભક્તજનો. પતિ પત્ની એનો દીકરો, આ 3 વ્યક્તિઓ પરિવારમાં રહે. અને જે એ દીકરાની માં છે એને વૃંદાવનમાં બાકે બિહારી સાથે ખૂબ લગાવ. મહિનામાં પોતાને યાદ આવે અને કે દિલ્હીથી એકદમ નજીક થાય. જ્યારે પણ એમ થાય કે મારે ભગવાનને મળવું છે, ભગવાનને જોવા છે, અને તરત જ એ ચાલતા વયા જાય. એટલી અનન્ય શ્રદ્ધા ભગવાન બાકે બિહારીમાં. આમ કરતા કરતા દીકરો મોટો થયો, એના લગ્ન થયા, દીકરાના ઘરે દીકરાઓ થયા. એ દીકરાની માં વૃદ્ધાવસ્થાને પામે છે. શરીર ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. દીકરાને કહ્યું, બેટા હવે મારું આ શરીર બહુ ચાલતું નથી, એક કામ કરને, આ એક જન્માષ્ટમી છેલ્લી એવી છે કે મારી ઈચ્છા છે કે તું મને વૃંદાવનમાં લઈ જા અને મને બાકે બિહારીના દર્શન કરાવી દે. લઈને જાય છે. ભગવાનના દર્શન ભીડમાં કરાવ્યા અને જ્યારે આવતા હતા તેનો માર્ગ ઉપર નીકળ્યા એટલે દીકરાને એ વૃદ્ધ માએ કીધું કે બેટા એક કામ કરીએ, હવે અહીંયા મારાથી અવાશે નહીં, તું કદાચ કામમાંથી નવરો થા ન થા, મને ભગવાનના દર્શન થાય કેમ, એક કામ કરને અહીંયાથી એક ઠાકોરજીની મૂર્તિ લઈ લે ને ભેગી. ભગવાનની એક મૂર્તિ ભેગી લેવડાવી. ઠાકોરજીનું બાળ સ્વરૂપ ભેગું લીધું, ઘરમાં રાખ્યા છે. મા યશ એ ખૂબ સેવા કરે. પોતાનું શરીર ધીમે ધીમે સેવા કરતું પણ હવે થાકી જાય છે એટલે પોતાના દીકરાની વહુને કહે છે કે બેટા તું હવે આની સેવા કરીશ, તું આમ કર, સવારને ભગવાનને વહેલા જગાડો, ભગવાનને આરતી પૂજા કરો, ભગવાનને સ્નાન કરાવો, કેસરયુક્ત જળથી સ્નાન કરાવો, બધી રીત એને શીખડાવે. થોડી વાર થાય તો ઝૂલામાં બેસીને ઝૂલાવડાવે, આવું બધું કરાવે. આમ કરતા કરતા માની ઉંમર ખૂબ વૃદ્ધ થઈ. એમાં એક વખતના સમયે ઠાકોરજીને ઝૂલામાં બેસાડ્યા હતા અને દીકરાનો દીકરો રમતો રમતો ભગવાનનો ઝૂલો એટલો હરકાયો કે ભગવાનની મૂર્તિ નીચે પડી ગઈ. એટલે આ દ્રશ્ય બરાબર આ ડોશીમાં જોઈ ગયા. એ સમયે એ નાના દીકરાની માં એટલે કે આ ડોશીમાના દીકરાના પત્ની એને ફરી પાછી ભગવાનની મૂર્તિ લઈને પાછી મૂકી દીધી. એટલે માથી રેવાયું ને એટલે માએ કીધું કે તમે શું કરો છો? આ દીકરાને બોલાવો મારા જલ્દી. માએ તો પોતાની પુત્ર વધુ સાથે જરા ઉગ્ર સ્વભાવ બોલવા લાગ્યા. આમાં આ ઠાકોરજીને વાગી ગયું હશે, મારા લાલાને વાગી ગયું હશે. હવે આ છોકરાની વહુ આનથી કંટાળી ગયેલી. છોકરાને બોલાવ્યો. છોકરાને કીધું તું જલ્દી મને ડોક્ટરને બોલાવ, આને લાગી ગયું હશે. અરે માં પણ આ મૂર્તિ છે. ના 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 ના, મૂર્તિ નથી. જ્ઞાતિના લોકો બધા ભેગા થઈ ગયા. છોકરો કહે છે કે નહીં જાવ ડોક્ટરને બોલાવવા. માં એક બાજુ એમ કહે છે કે ડોક્ટરને બોલાવે. એટલો ઉગ્ર એવો ભાવ થયો. સમાજના એક માણસે કીધું કે ભાઈ તારી માં હવે ક્યાં જાજુ જીવવાની છે, આમનામ કરીશ તો આમાં વહી જાય. એક કામ કરને, એને ક્યાં બીજી કઈ ખબર છે, ડોક્ટરને બોલાવી આવ ને. ડોક્ટરને બોલાવી આવ્યા. સાહેબ ચાલો ને, મારા બા જરાક હવે વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા છે, અમારા ઘરની ઠાકોરજીની મૂર્તિ પડી ગઈ, એમાં એ એમ કહે છે ડોક્ટરને બોલાવ. જો હવે તમે નહીં આવો તો કદાચ એ આમનામ ચિંતા કરતા કરતા આમાં જ મરી જશે. તમે હાલો ને જરાક એમ કહેજો ને, આને કાંઈ નથી થયું, તમારી જે ફી થશે હું તમને આપી દઈશ. ચાલો. માજી જે જગ્યાએ પલંગમાં સૂતા હતા, ડૉક્ટર સાહેબ પોતાની બેગ લઈને આવે છે, સફેદ કોટ પહેર્યો છે. આવીને ઠાકોરજીની મૂર્તિને જરાક હાથ અડાડીને કીધું કે બરાબર છે, આને કાંઈ થયું નથી હો. ડૉક્ટર ચાલતા થયા એટલે માજી કીધું તમે ક્યાંના ડૉક્ટર છો? તમારામાં ડૉક્ટર જેવું કંઈ લાગતું નથી કંઈ. કેમ?
અરે શું કેમ, તમે તો કાંઈ તપાસે નથી કર્યો, ઓલું કાનમાં નાખો ને જરાક જુઓ, કંઈ થયું નથી નાને. એટલે ડોક્ટરને થયું કે હવે માજીને સંતોષ થઈ જાય એટલે લાવીને આ કરી લો એને દેખાડ. ડોક્ટરે પોતાનું સાધન કાઢીને કાનમાં નાખ્યું અને બરાબર ભગવાનની છાતી પર મૂક્યું. ડોક્ટરની આંખો ફાટી ગઈ. પંચ ધાતુની મૂર્તિના એ સ્વરૂપમાં ધબકારા સંભળાણા હતા એને. ડોક્ટરની આંખોમાંથી અશ્રુ વહે છે. માજી પૂછું શું થયું છે? ડોક્ટર એટલું જ કીધું, આ મૂર્તિ તમે લઈ આવ્યા ક્યાંથી? આ મૂર્તિ તમે લાવ્યા ક્યાંથી? માજીનો દીકરો કહે છે કે ડોક્ટર સાહેબ થયું શું? તો કહે છે કે તમારી માં ખોટી નથી, આમાં તો હૃદયના ધબકારા સંભળાય છે. સાહેબ, એ ડોક્ટરે ઘરે જઈને પોતાની બેગ, પોતાનો કોટ બધું નીચે મૂકીને સીધો જ ભગવાન બાકી બિહારીને મળવા ચાલ્યો. આ સંસારમાં જેને ભરોસો હોય ને એનો ભરોસો ઠાકોરજી ન તૂટવા દે. દુનિયાનો એક પણ એવો દાખલો બતાવો કે ભગવાનને ભગવાનના ભક્તોએ બોલાવ્યો હોય અને ભગવાન આવ્યા ન હોય. પોતાનામાં જ્યાં સુધી બળ હોય ત્યાં સુધી એ ભગવાનને યાદ ન કરે અને ભગવાન ન આવે તો એમાં ભગવાનનો દોષ નથી. દ્રૌપદીએ પોતાના 5 પતિઓ પાસે જઈને મદદ માંગી, તમે મને બચાવી લો. દાદા ભીષ્મ પાસે જઈ અને દાદા ભીષ્મને કીધું તમે મને બચાવી લો. કોઈએ જ્યારે બચાવી નહીં ત્યારે જ્યારે એમ લાગ્યું કે હવે મારું અંગ ઉઘાડું થઈ જશે, ત્યારે એક પોતાની સાડીનો છેડો 2 દાંત વચ્ચે દબાવીને કીધું કે હે કૃષ્ણ, તમે મને બચાવી લો. હવે જ્યારે શરણાગતિનો ભાવ જાગી ગયો ને ત્યારે કૃષ્ણ સાડી બનીને આવી ગયા હતા. જ્યારે જ્યારે ભગવાનના ભક્તો બોલાવે છે ત્યારે ત્યારે કૃષ્ણ આવ્યા છે. અને પછી તમે જુઓ, નરસૈયાનો હાથ પકડ્યો, મીરાનો હાથ પકડ્યો. મીરાબાઈ આવીને દ્વારિકામાં પ્રતિજ્ઞા કરી કે જેટલું જીવન બાકી છે એટલું હવે દ્વારિકામાં વિતાવીશ, દ્વારિકાની બહાર નહીં જાવ. અને ભૂદેવ આવીને અનશન ઉપર બેસી ગયા કે હું ન પાણી પીવું, ન તમારા અહીંયા અનાજ ખાવ, તમે જ્યાં સુધી મેવાડ પાછા ન આવો ત્યાં સુધી હું પાણી નહીં પીવું. 8 દિવસ થઈ ગયા અને એ બ્રાહ્મણ હવે કદાચ પાણીના વિયોગે મરી પણ જાય. ત્યારે મીરાબાઈએ ભગવાનને પૂછ્યું, પ્રભુ શું કરું? જો જઈશ તો મારી પ્રતિજ્ઞા તૂટશે અને નહીં જાઉં તો બ્રાહ્મણ મરી જશે, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. અને ત્યારે પરમાત્માએ લાજ રાખી દીધી. પ્રભુ હાથ જિસકા પકડે કભી છૂટને ના દેતે. પ્રભુ હાથ જિસકા પકડે कभी छूटने न देते. प्रभु हाथ जिसका पकड़े कभी छूटने न देते. प्रभु हाथ जिसका पकड़े कभी छूटने न देते. अपने गले लगा के हर जख्मों को है भरते. अपने गले लगा के हर जख्म को है भरते. अपने गले लगा के हर जख्म को है भरते. अपने गले लगा के हर जख्म को है भरते. नंदू दयाल मोहन, नंदू दयाल मोहन, भक्तों का रखवाला, भक्तों का रखवाला.
का रखवाला, भक्तों का रखवाला, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, मझधार क्या करेगा, मझधार ही किनारा, मझधार क्या करेगा, मझधार ही किनारा, जिसको तेरा भरोसा, जिसको तेरा भरोसा, जिसको तेरा भरोसा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा सहारा, जिसको तेरा सहारा, जिसको तेरा सहारा।